પ્રોસ્ટેટ કેન્સર એટલે પ્રોસ્ટેટ નામની ગ્રંથિ જે પુરુષોમાં હોય છે મૂત્રમાર્ગની આસપાસ બ્લેડરની નીચે. આ ગ્રંથિનું જ્યારે કેન્સર થાય એને પ્રોસ્ટેટ કેન્સર કહેવામાં આવે છે. આ કેન્સર મોસ્ટલી ઓલ્ડ એજ પેશન્ટ્સમાં થતું હોય છે. જો સમયસર આનું નિદાન કરવામાં આવે તો આ કેન્સર ટ્રીટેબલ હોય છે. પ્રોસ્ટેટ કેન્સર આમ તો કોઈ સ્પેસિફિક કારણ નથી હોતું પ્રોસ્ટેટ કેન્સરનું, પણ ઘણા બધા રિસ્ક ફેક્ટર્સ છે જે અલ્ટિમેટલી પ્રોસ્ટેટ કેન્સર ડેવલપ થવા માટે કારણભૂત હોય છે. એક્ઝેક્ટ કોઝ એનું અત્યાર સુધી નોન નથી. રિસ્ક ફેક્ટર્સમાં આપણે જણાવીએ તો એક એજ મોસ્ટ કોમન રિસ્ક ફેક્ટર છે. આફ્ટર એજ ઓફ 50 વર્ષની ઉંમર પછી સિગ્નિફિકન્ટલી આની રિસ્ક વધી જતી હોય છે. સ્પેશિયલી જ્યારે ફેમિલી હિસ્ટ્રી હોય, ઘરના કોઈ સભ્યને પ્રોસ્ટેટ કેન્સરની હિસ્ટ્રી હોય તો આ કેન્સર થવું એ વધારે ચાન્સીસ છે એ પેશન્ટમાં. જેનેટિક મ્યુટેશન્સના પ્રેઝન્સથી પણ કેન્સર્સ થતા હોય છે. લાઇફસ્ટાઇલ અને ડાયટનો પણ થોડોક રોલ છે પ્રોસ્ટેટ કેન્સર ડેવલપ થવામાં. ઓબીસ પેશન્ટ હોય અને પેશન્ટ્સ જે રેડ મીટ વધારે કન્ઝ્યુમ કરતા હોય, નોન વેજીટેરિયન ડાયટ જે પેશન્ટ્સની હોય અને જે રેડ મીટ વધારે કન્ઝ્યુમ કરતા હોય, એને પણ એક સ્ટડીમાં પ્રોસ્ટેટ કેન્સર સાથે લિંક કરવામાં આવ્યું છે.